તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ભૂપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું, ત્યારે આ વિસ્તરણ બાદ નવી મુખ્યમંત્રીની કેબિનેટની પણ રચના કરવામાં આવી। આ મુખ્યમંત્રીની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું, તો વળી કેટલાક મોટા ચહેરાઓને બાદબાકી પણ કરવામાં આવી। ત્યારે આ મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે એક એવા નેતા હતા, ભાજપના એવા ધારાસભ્ય હતા કે જેમને મંત્રીપદ મળવાની આશા હતી। લોકોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ નેતાને મંત્રીપદ મળી શકે છે, પરંતુ તે નેતાને મંત્રીપદ મળી શક્યું ન હતું, જેથી તેઓ મંત્રીમંડળના વિસ્તરણના સમયે ચર્ચામાં આવ્યા હતા। આ નેતાનું નામ છે હાર્દિક પટેલ, કે જેઓ વિરમગામથી ધારાસભ્ય છે। તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણ બાદ ફરી એકવાર હવે ચર્ચામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે ગુજરાતના વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર વજુભાઈ વલ્લભભાઈ ડોડિયાના અચાનક મોતના શોકની લાગણી હોય, ત્યારે ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે વિસ્તારમાં રાજકારણને ગરમાવી દીધું છે। હાર્દિક પટેલે તેમના ઓફિશિયલ બ્લૂટિકવાળા એકાઉન્ટ ઉપર પરથી કરેલી કોમેન્ટમાં જણાવ્યું કે જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરનું મૃત્યુ થાય તો કેટલાક સમયમાં એ જગ્યા ભરવાની જોગવાઈ છે। આ કોમેન્ટે લોકોને વિચારમાં મૂકી દીધા છે। જ્યારે લોકો ઓમ શાંતિ લખીને શોક વ્યક્ત કરતા હતા, ત્યારે હાર્દિક પટેલની અલગ કોમેન્ટથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। હાર્દિક પટેલની કોમેન્ટ પછી તેમની ટીકા કરવામાં આવી રહી છે। વજુભાઈ ડોડિયા જે લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં સક્રિય હતા, તેમના અવસાનથી વિરમગામના સહકારી વર્તુળમાં શોકનો માહોલ છે, પરંતુ હાર્દિકની આ ટીકા કોમેન્ટથી રાજકારણમાં તીખી ચર્ચાઓએ જોર પકડ્યું છે। તમને જણાવી દઈએ કે એક તરફ વજુભાઈ ડોડિયાના મોત ઉપર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ વજુભાઈ ડોડિયાના નિધન ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે, તો બીજી તરફ હાર્દિક પટેલને બેંકની જગ્યા ભરવાની પડી છે। બેંકની જગ્યા ભરવા વિશે વાત કરવી જ હતી તો મોતના એકાદ બે દિવસ પછી પણ કરી શકાય તેમ હતી, પરંતુ વજુભાઈ ડોડિયાના મોત પછી તરત જ હાર્દિક પટેલની કોમેન્ટે બધાને ચોંકાવી દીધા છે। મિત્રો, હાર્દિકે મોતને રાજનીતિ કરતા લખ્યું કે જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરનું મૃત્યુ થાય તો કેટલા સમયમાં એ જગ્યા ભરવાની જોગવાઈ છે। આ કોમેન્ટે લોકોને સ્તબ્ધ કરી દીધા છે, કારણ કે તે મૃત્યુ વચ્ચે પણ રાજકારણની રમત રમવા અને તેનાથી ફાયદો કેવી રીતે ઉઠાવવો તેવી દ્રષ્ટિ સામે આવી રહી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો તાપીના વાલોડ તાલુકાથી ભાજપના કાર્યકર્તાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, તાપીના વાલોડ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ કરતા હતા પોસ્ટ। વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતના તાપી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે, જેમાં તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો, જેમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરતા વાલોડ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા। નોંધનીય છે કે અસંતોષ વધતા આખરે પક્ષના હાઈકમાન્ડે આ પગલું ભર્યું હતું। ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો હતો। મળતા અહેવાલો પ્રમાણે વાલોડ તાલુકાના ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપના ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ સલીમ મુલતાની વારંવાર પોસ્ટ મૂકતા હતા, જેમાં પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ હતી। આ કારણે તેમને પક્ષે સસ્પેન્ડ કરી દીધા હતા, તો બીજી તરફ વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સલીમ મુલતાની સસ્પેન્ડ કર્યા બાદ તાપી જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। હવે પક્ષ શું રણનીતિ બનાવે છે તે આગળના સમયમાં જોવાનું રહેશે।